કચ્છમાં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી છે। તો રાજ્યના 9 પોલીસ અધિકારી જવાનોનું સન્માન થશે। પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું પણ સન્માન થશે। આઈપીએસ નિલેશ જાજડિયા અશોક પાંડોરનું પણ સન્માન થશે। કોન્સ્ટેબલ દેવદાસ બારડ સુરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં હિરેન વરણવા બાબુલ પટેલને પણ સન્માનિત કરવામાં આવશે। હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી હેમાંગ મોદીનું પણ સન્માન થશે। પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું પણ સન્માન થવાનું છે। તેઓને એવોર્ડ આપવામાં આવશે। શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓને સન્માનિત કરવામાં આવશે। તેમાં કોન્સ્ટેબલ આઈપીએસ અધિકારી પણ સામેલ છે। કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્યના 9 પોલીસ અધિકારી જવાનોનું સન્માન થશે। પોલીસ કર્મીઓની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાયા છે। જી, પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓને એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવવાના છે, શું છે વિગત? जी ચોક્કસ આપને જણાવી દઉં કે જે રીતના આવતીકાલે જે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે જ્યારે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે, ત્યારે રાજ્યના 9 પોલીસ અધિકારી અને જવાનોનું સન્માન કરવામાં આવશે। પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટેની આ એવોર્ડની જાહેરાત છે તે કરવામાં આવી છે। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું સન્માન થશે, તો સાથે સાથે આઈપીએસ નિલેશ જાજડિયા અશોક પાંડરનું પણ થશે સન્માન। કોન્સ્ટેબલ દેવદાસ બારડ સુરેન્દ્રસિંહ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હિરેન વરણવા બાબુલ પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી અને હેમાંગ મોદીનું પણ સન્માન કરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે। એવોર્ડ આપીને તેઓને સન્માનિત કરાશે।